ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ। હવે અત્યારે પાછી નવી એક પ્રથાની શરૂઆત થઈ છે અથવા એ અજ્ઞાન વશ થાય છે, એમાં કોઈનો વાંક કદાચ નથી એવું હું કહી શકું, પણ છતાં પણ બહુ જરૂરી છે આ વિષય ઉપર ધ્યાન આપવું। અને એ વિષય શું છે તો અત્યારે તમે જુઓ કે કોઈ પણ પૂજા પાઠમાં કદાચ પૂજા પૂર્ણ થયા પછી કે વડીલોને આજે જે પૂજામાં બેઠા હોય, પૂજા પછી ભગવાનને તો વંદન કરે છે બે હાથ જોડીને, પણ પોતાના માતા પિતા હોય કે કોઈ વડીલો હોય કે બ્રાહ્મણ આદિ હોય કે ગૌ માતા આદિ હોય, અને ઘણી વખત આપણે જોયું હશે કે આપણા દેશમાં એટલા બધા મંદિરો છે તો કોઈ વાહન લઈને જતા હોય તો એક હાથે આમ કરીને નમસ્કાર કરે કે પગે લાગે છે, પણ એક હાથે પગે ક્યારેય લાગવું નહીં, તમારા જીવનભરનું પુણ્ય નષ્ટ થઈ જશે। એક હાથે વંદન ક્યારેય ના કરવું, એક હાથે પગે ક્યારેય ના લાગવું, નહીં તો આપણા જીવનભરનું જે કમાયેલું પુણ્ય છે એ બધું ક્ષણ માત્રમાં વિનષ્ટ થઈ જશે। શાસ્ત્રમત છે। આજે હું તમને સત્સંગ કરાવીશ। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આપણા શાસ્ત્રોનો મત છે કે જન્મ પ્રવૃત્તિમ યત્કિંચિત સુકૃતમ સમુપાર્જિતમ તત્સર્વમ નિષ્ફલમ યાતિ એક હસ્તા અભિવાદનમ। એક હાથથી જે કોઈ પણ મનુષ્ય નમસ્કાર કરે છે કે એક હાથે આમ પગે લાગે છે, અને હવે તો તમે જોશો ને તો પગે નહીં, બધા ઘૂંટણે લાગે છે, તો એવી રીતે જે અયોચિત પ્રકારે કે શાસ્ત્રોક્ત વિધિ વિહીન અથવા તો શાસ્ત્રોના આચરણ વિહિત કોઈ નમસ્કાર કે પગે લાગતા હોય તો એનું જીવનભરનું પુણ્ય નષ્ટ થઈ જાય છે। એટલે જ્યારે પણ આપણે આપણા માતા પિતાને, આપણા ગુરુને, આપણા બ્રહ્મદેવતાને અથવા તો આપણા વડીલોને અથવા તો ભગવાનને જ્યારે પણ પગે લાગીએ ત્યારે હંમેશા બે હાથે પગે લાગવું, અને એમાં પણ પુરુષ પ્રધાન જે છે એટલે કે પુરુષો હોય ને કોઈ એવા મંદિરમાં કે દેવાલયમાં ને આપણા ઘરનું જ મંદિર હોય, નિત્ય પૂજા પછી અથવા તો નિત્ય પૂજા પહેલાં અથવા તો નિત્ય પૂજા કરીને ઘરની બહાર જ્યારે જતા હોય ત્યારે સાષ્ટાંગ નમસ્કાર કરીને જ આચરણ કરવું। અને કદાચ આપણા ઘરમાં કે સાર્વજનિક જગ્યાએ સ્ત્રીઓ કે દીકરીઓ છે એ સાષ્ટાંગ નમસ્કાર ન કરી શકે પણ બે હાથે તો વંદન કરી શકે, પણ એટલું ધ્યાન અવશ્ય રાખો, માતા પિતા ગુરુ દેવ આ બધાને એક હાથે ક્યારેય અભિવાદન ના કરવું। એનાથી તમારું જેટલું કમાયેલું કે ભેગું કરેલું પુણ્ય અર્જિત કરેલું છે એ અહીંયા લખ્યું છે ને કે તત્સર્વમ નિષ્ફલમ યાતિ એક હસ્તા અભિવાદનમ। એક હાથે આપણે પગે લાગીએ તો આપણું પુણ્ય નષ્ટ થઈ જાય છે। ખૂબ જ જલ્દી મળીશું આવા જ વિશેષ મહત્વપૂર્ણ સત્સંગ સાથે। ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ।